નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। ગુજરાતમાં કોરોનાના 2 કેસ નોંધાયા। ગાંધીનગરમાં દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલી 2 મહિલાઓને લાગ્યો ચેપ। કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી। કર્ણાટક સરકારે એડવાઇઝરી જાહેર કરી। લોકોને માસ્ક પહેરવા કરી અપીલ। વાઇબ્રન્ટ ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ। મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠકમાં રજૂ થયું પ્રેઝન્ટેશન। દુબઈમાં આઈપીએલ 2024નું ઓક્શન। આઈપીએલના ઇતિહાસની સૌથી મોંઘી બોલી। મિચેલ સ્ટાર્ક 24.75 કરોડમાં તો પેટ કમિન્સ 20.50 કરોડમાં વેચાયા। અભિનેત્રી કંગના રણાવતની લોકસભા ચૂંટણી લડવાની પ્રબળ શક્યતા। અભિનેત્રીના પિતાએ ચૂંટણી લડવા અંગે આપ્યો રદિયો। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્યમાં લાંબા સમય બાદ કોરોના કેસ જોવા મળ્યા છે, જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એકસાથે 2 કોરોના કેસના દર્દીઓની વિગતો સામે આવી રહી છે, જેમના બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે, જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે। આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસની સંખ્યા જોવા મળતી ન હતી। આ વચ્ચે દેશભરમાં કોરોનાના JN.1 વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકાર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે, જેની વચ્ચે ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે। બંને ગૃહિણીઓએ વેક્સિનના 2 ડોઝ લીધા છે। એક મહિલાની ઉંમર 57 વર્ષ છે તો બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે। હાલ બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરવામાં આવી છે। આ બંને દર્દીઓ દક્ષિણ ભારત ફરવા માટે ગયા હોવાની પણ વિગતો સામે આવી છે। હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બંને દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે। કર્ણાટક સરકારે મંગળવારે કોરોનાને લઈને એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને બહાર નીકળતી વખતે ફેસ માસ્ક પહેરવાની સૂચના આપી છે। સાથે જ ભીડવાળા વિસ્તારોની મુલાકાત લેવાનું સખતપણે ટાળવાનું કહેવામાં આવ્યું છે। દેશમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અને પડોશી રાજ્ય કેરળમાં કોવિડના કેસ નોંધાતા આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે। Our technical advisory committee, they conducted a meeting and they've given us suggestions, and as per this suggestion, the advisory is, I think maybe shortly issued, already issued. It's in, right now it can be issued any minute. Issued, yeah. So basically, we'll be advising our people, especially older people above 60, to be careful and to wear masks. Preferably they should wear masks because they should avoid getting infected. And also people who have got comorbidities, who have got low immunity and have got kidney, heart or any other such problems, they should also be careful and wear masks. So far there's been no incidents of COVID directly, COVID related death, and even JN.1, it has been around the world. It's been in the US, it's been seen in Singapore and other countries. Also in Kerala they've seen I think 1 or 2 incidents of JN.1. So far there's no fatalities coming out from that also. So I would say that let us just keep vigil and keep ourselves prepared, but don't get worked up or worried. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી 2024ના રોજ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને 2 દાયકાની સમિટ ઓફ સક્સેસ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો। વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 10મી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો તથા દેશ વિદેશના CEOsની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે। ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી SJ હૈદરે વાઇબ્રન્ટ સમિટ 2024ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશન મુખ્યત્વે ઇન્ડસ્ટ્રી 4.0 સ્પીયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, ડાયવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથ તથા ટ્રાન્ઝિશનિંગ ટુવર્ડ્સ સસ્ટેનેબિલિટી મુખ્ય વિષય વસ્તુ સાથે યોજવાની છે।
ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભૂતકાળની સમિટમાં ઉદ્યોગકારો અને રોકાણકારોએ પીએમ મોદીના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાતમાં શા માટે રોકાણ કરવું જોઈએ તેના પર પ્રકાશ પાડ્યો હતો. જોઈએ અમારો વિશેષ અહેવાલ. વાયબ્રન્ટ ગુજરાત સમિટે રોકાણકારોને આકર્ષવાની સાથે વ્યાવસાયિક જોડાણોને મજબૂત બનાવ્યા છે. આ સાથે જ વાયબ્રન્ટ સમિટે ગુજરાતના આર્થિક લેન્ડસ્કેપને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. I am a different type of person. My thinking is different. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણકારોના નિવેદનો આ વાતની પુષ્ટિ આપે છે. કોર્પોરેટ કેપ્ટન અરુણ ભરતરામ શું કહે છે, આવો સાંભળીએ. When we decided to come to the West, our choice was straight away to Gujarat because it is really a vibrant atmosphere that exists in Gujarat. સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીએ 2013માં ગુજરાતના નીતિ માળખા વિશે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું. The rest of India, and in fact the entire world, will focus on the stability of policy framework set up by the government of Gujarat, providing an environment that attracts investments by institutions such as the Tata Group. હન્ટ્સમેન કોર્પોરેશનના ચેરમેન પીટર હન્ટ્સમેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ કુશળતા વિશે પણ વાત કરી હતી. In a time when there is little certainty in global leadership, we find it here in India. In a time when there is courage that is lacking and many decisions that are made around the world, we find it here in India. And at a time when leadership seems to be at a low, we find it in Prime Minister Modi. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે ગુજરાતના ઉદ્યોગ માટેના સ્થિર વાતાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ધ્યાન દોર્યું જે વ્યાવસાયિકોને આકર્ષે છે. गुजरात प्रभावशाली ढंग से ग्लोबल कॉम्पिटिटिवनेस दर्शाता है एवं इंडस्ट्रीज को रिलायबल इंफ्रास्ट्रक्चर, स्टेबल पॉलिसी एनवायरनमेंट और प्रोफेशनल एडमिनिस्ट्रेशन उपलब्ध कराता है. વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાનો શ્રેય બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓને આભારી છે. રોકાણકારો સમિટની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને અગમચેતીને આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વડાપ્રધાન મોદીના સ્પષ્ટ વિઝનને પગલે ગુજરાતના આર્થિક સ્તરે નામના મળી છે. સાથે ગ્લોબલ સમિટના પ્રારંભ સાથે જ વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. જોઈએ અમારો વિશેષ અહેવાલ. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પે ગુજરાતને ભૂકંપ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે. સાથે જ ગુજરાતને વિકાસની નવી રાહ પણ ચીંધી છે. વર્ષોથી નરેન્દ્ર મોદીના સંબોધનમાં આર્થિક પ્રાથમિકતાઓ અને ફોકસ ક્ષેત્રોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. 2009ની આર્થિક મંદી બાદ નિરાશાના વાતાવરણ વચ્ચે આશાવાદની જરૂર હતી. 2009માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીના ભાષણે આ જ વાત પર પ્રકાશ પાડ્યો હતો. 12 लाख 1.2 मिलियन 12 लाख लोगों को नए रोजगार की संभावना देने वाला ये अवसर पैदा हुआ है. ये बहुत बड़ी घटना है मित्रों. और अमाउंट के हिसाब से देखें 4,49,000 करोड़ रुपए. આ સાથે જ 2017માં વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ભારતના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. When people are talking about the recession, I am talking about the opportunity. Even in the recession, the companies, those who are in the field of manufacturing, are they going to stop their manufacturing? No. Are they going to stop their business? No. વડાપ્રધાન મોદીએ વાયબ્રન્ટ ગુજરાત 2024 માટે ગુજરાતને ભવિષ્યનું પ્રવેશદ્વાર બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. In terms of providing return on investment. In 2015, India has risen to first position
in the baseline profitability index. Friends, Make in India has become the biggest brand that India has ever had. વાયબ્રન્ટ ગુજરાતને વિસ્તૃત અને સઘન બનાવવા માટે પ્રાથમિકતાઓની સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો માટે રાજ્ય સ્તરીય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન નાબાર્ડ દ્વારા EMA ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે નાબાર્ડના માધ્યમથી રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને બેન્કર્સ કૃષિ અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકોના સંયુક્ત પરિસંવાદ કાર્યક્રમ યોજવાનું કારણ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે બહોળો વિકાસ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રને વધુ પ્રબળ બનાવવા લાલ બહાદુર શાસ્ત્રીએ આપણને સૌને જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું. ત્યારબાદ હરિત ક્રાંતિ થઈ અને દેશના 50% લોકો જે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં વસે છે તેને અનુલક્ષીને કૃષિ ક્ષેત્ર વિકાસને ધ્યાનમાં રાખીને છેલ્લા 9 વર્ષમાં અનેક યોજનાઓ વિકસી છે. દેશની આર્થિક પરિસ્થિતિ વધુ પ્રબળ કરવાના ઉદ્દેશ સાથે આપણો દેશ કૃષિ ક્ષેત્રે વિકાસના અનેક કાર્યો કરી રહ્યો છે. નાબાર્ડ આયોજિત રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો, ખેતી ક્ષેત્રે એગ્રો પ્રોસેસિંગ યુનિટ ક્ષેત્રે કામ કરતા સાહસિકો, બેન્કર્સો, ખેતીવાડી અધિકારીશ્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોનો આ એક પરિસંવાદ યોજવામાં આવેલ છે. ખેતી ક્ષેત્રે રાજ્યનો સર્વાંગી વિકાસ થાય એના માટે નાબાર્ડ પણ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિકાસ અને ખેતી ક્ષેત્રની કામગીરી માટે નાબાર્ડની ખૂબ જ ચાવીરૂપ ભૂમિકા છે અને એના માટે આ પરિસંવાદ પણ ખૂબ જ અગત્યનો બની. ગાંધીનગર ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક મળી હતી. ધારાસભ્યો સાથેની આ પરામર્શ બેઠકમાં મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે સમયાંતરે યોજાતી સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના પરિણામે પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે છે. ગત બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોનો સુયોગ્ય નિકાલ આવ્યો છે. સાથે જ બેઠકમાં ઉપસ્થિત રહેતા ધારાસભ્યોના સૂચનોથી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સરળતા રહે છે. મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં વિવિધ કારણોસર વીજળી ખોરવાય તેવા પ્રસંગો આવે છે અને આવા પ્રસંગોએ વીજળી પુનઃ કાર્યરત થઈ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા પણ ટૂંક સમયમાં શરૂ કરશે. જે રીતે હેલ્થ ઇમરજન્સી સમયે લોકો 108 નંબરથી એમ્બ્યુલન્સ આવે છે, તેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુનઃ કાર્યરત કરવા માટે પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે. સુરેન્દ્રનગર ખાતે નિવૃત્ત રેલવે કર્મચારી મંડળનું 30મું વાર્ષિક અધિવેશન અને નિવૃત્ત રેલવે કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. 70 વર્ષ પૂર્ણ થયેલ નિવૃત્ત રેલવે કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત રેલવે કર્મચારી કવિશ્વરભાઈ રાવલનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ સહિત નિવૃત્ત રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે યોગેશભાઈ રાવલ, પરશુરામભાઈ સૈની, જગદીશભાઈ લાગણોજા સહિતના નિવૃત્ત રેલવે કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તો દુબઈમાં IPL ઓક્શન 2024 માટે આજે ક્રિકેટરોની બોલી લગાવવામાં આવી હતી. સૌથી વધારે બોલી ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીઓની થઈ હતી, જેમાં મિચેલ સ્ટાર્ક 24.75 કરોડમાં તો પેટ કમિન્સ 20.50 કરોડમાં વેચાયા છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડનને હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઇંગ્લેન્ડનો બેટ્સમેન હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે ₹13.25 કરોડમાં ખરીદ્યો હતો. શાર્દુલ ઠાકુર ₹2 કરોડની મૂળ કિંમત સાથે મેદાનમાં ઉતર્યો હતો. છેલ્લે ચેન્નઈએ તેને 4 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રની મૂળ કિંમત 50 લાખ હતી. ચેન્નઈએ રચિન રવિન્દ્રને 1.80 કરોડમાં ખરીદ્યો હતો. અફઘાનિસ્તાનના અબ્દુલ્લા ઓમર ઝાઈને ગુજરાતે બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બોલિવૂડ અભિનેત્રી કંગના રણાવત ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચાઓ પર ફૂલ સ્ટોપ લગાવી દીધું છે.
કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે, જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દીકરી કંગના ક્યાંથી ચૂંટણી લડશે. અભિનેત્રી કંગના રણાવતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે, પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે વાતને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે. મોટી વાત એ છે કે કંગનાએ 2 દિવસ પહેલાં કુલ્લુમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મંગળવારે રાજધાનીમાં આવેલી અશોકા હોટલમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ટોચના નેતાઓ હાજર રહ્યા. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટેની આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપી વડા શરદ પવાર, આપ સાંસદ રાઘવ ચડ્ડા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામેલ થયા. આ બેઠકમાં 28 રાજકીય પક્ષના નેતાઓએ ભાગ લીધો. મધ્યપ્રદેશ વિધાનસભામાં જવાહરલાલ નહેરુની જગ્યાએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની તસવીર લગાવવામાં આવી છે, જેને લઈને મધ્યપ્રદેશ સરકાર અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે આંબેડકરનો ફોટો મૂકવો તે સારું પગલું છે, પરંતુ નહેરુનો ફોટો હટાવવો એ શરમજનક કૃત્ય છે. બીજી તરફ ભાજપના ધારાસભ્યોનું કહેવું છે કે વિધાનસભામાં આંબેડકરની તસવીર लगावવામાં કંઈ જ ખોટું નથી. पूरे विश्व में भारत में अगर नींव है लोकतंत्र की तो पंडित नेहरू जी की देन है, और अगर भाजपा सरकार के द्वारा जिसके भी माध्यम से ऐसा है कि ये कदम उठाया गया है जहां विधानसभा के सदन में से ही पंडित नेहरू जी की जो तस्वीरें वो गायब की गई है, ये बहुत अफसोस की बात है. मैं मानता हूं चाहे महात्मा गांधी जी हो, चाहे पंडित नेहरू जी हो, चाहे बाबा साहब अम्बेडकर साहब हो, सबकी अहम भूमिका रही है हमारे देश के संविधान में और हमारे देश के लोकतंत्र में. ये सर्वदा अनुचित है. हमारे देश के प्रथम प्रधानमंत्री थे और प्रथम प्रधानमंत्री ही नहीं, देश की आज़ादी की लड़ाई में, स्वतंत्रता आंदोलन में गांधी जी के बाद अगुवाई जो कर रहे थे लोग, उनमें से एक थे. तो ये अनुचित है. हम लोग घटाने की बात, हटाने की बात ये नहीं करते हैं. अरे एक जोड़ देना था, 3 फोटो हो जाती. क्या बाबा साहब अंबेडकर में गौर से देखती है? कांग्रेस इतनी गिर जाएगी राजनीतिक तौर पर, इतनी कमजोर हो जाएगी कांग्रेस. इसलिए कांग्रेस को मैं फिर कह रहा हूं, बाबा साहब अंबेडकर भारत के संविधान निर्माता हैं और बाबा साहब अंबेडकर के प्रति, पूज्य महात्मा गांधी के प्रति हमारी आस्था थी, है, और जब तक इस भारत की धरती पर जिंदा रहेंगे तब तक करते रहेंगे. उसमें बुराई क्या है? अंबेडकर जी भारत के संविधान के रचयिता थे. आज जो हम संविधान बना है हमारा, उनकी मेहनत से ही बना हुआ है. उनकी तस्वीर लगाना विधानसभा में अच्छी चीज़ है. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા છે. બીજી તરફ કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. मोस्टली ड्राई रहने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं एक आध जगह में वेरी लाइट रेन हो सकता है, ड्रिजलिंग जैसे हो सकता है, ट्रेस जैसे हो सकता है. उससे ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है. कौन सा डिस्ट्रिक्ट? जैसे सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है, इवन राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है. बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो सकता है. कारण क्या है? अभी फिलहाल जो विंड अपर लेवल में 700 मिलीबार लेवल में, अपर लेवल में विंड जो है वो अरबियन सी से मॉइस्चर लेके आता है, उसके कारण से. लेकिन विंड स्पीड काफ़ी स्ट्रांग है. क्लाउड मोस्टली बनेगा, डिसिपेट बहुत जल्दी हो जाएगा, हो सकता है. જીવલેણ બીમારી માનવામાં આવતી થેલેસેમિયાની બીમારી મોટાભાગે બાળકોમાં જોવા મળતી હોય છે અને આજે પણ દેશમાં અનેક બાળકો આ જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે દેશને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થેલેસેમિયા એક ગંભીર બીમારી છે અને મોટેભાગે આ બીમારી બાળકોમાં જોવા મળતી હોય છે.
આ બીમારીથી પીડાતા બાળકના શરીરમાં ઉત્પાદન થતું રક્ત ખૂબ જ ઝડપથી નાશ પામતું હોય છે અને તેના લીધે બાળક અશક્ત થઈ જતું હોય છે અને આ બીમારીથી પીડાઈ રહેલા બાળકોને નિયમિત રીતે નવું રક્ત શરીરમાં આપવું પડતું હોય છે. ઘણીવાર રક્તની અછતના લીધે થેલેસેમિયાગ્રસ્ત દર્દી મોતને પણ ભેટતું હોય છે. ત્યારે આ બીમારીની જડ સુધી પહોંચી તેને દેશમાંથી નાબૂદ કરવા માટે રોટરી ક્લબ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોને થેલેસેમિયાની બીમારીથી અવગત કરવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર થેલેસેમિયા અવેરનેસ વીકની ઉજવણી કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં થેલેસેમિયા રોગની જાગૃતિ ફેલાવવાનો છે. તો આ થેલેસેમિયા રોગ એટલે જો માતા અને પિતા બંનેમાં થેલેસેમિયા માઇનર એટલે કે જો માતા પિતા કેરિયર હોય તો તેમના 50% બાળકોમાં આ રોગ થેલેસેમિયા મેજર તરીકે આવે છે. આ એક આનુવંશિક બીમારી છે અને આવા બાળકોમાં હિમોગ્લોબિનમાં જે ગ્લોબિન પાર્ટમાં બીટા ચેઇન હોય તેના બંધારણમાં ખામી હોય છે. તેથી આવા બાળકોમાં લોહી તો બને છે પરંતુ તે ઝડપથી નાશ પામે છે અને આવા બાળકોમાં લોહીની ઉણપ સતત વર્તાયા કરે છે. થેલેસેમિયાની બીમારી એ આનુવાંશિક બીમારી છે. જે માતા પિતામાં થેલેસેમિયા માઇનોર હોય તેમના બાળકોમાં આ બીમારીનું આવવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. જેથી આ બીમારીને અટકાવવા માટે લોકોએ લગ્ન કરતાં પહેલાં જે રીતે કુંડળી મેળવતા હોય છે તેવી રીતે સ્ત્રી અને પુરુષનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવું જોઈએ. તો આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ. થેલેસેમિયાને અટકાવવા અને નાબૂદ કરવા માટે લોકોમાં કેટલીક જાગૃતિ લાવવી જરૂરી છે. જે રીતે યુવક અને યુવતીના લગ્ન પહેલાં તેમનું થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને થેલેસેમિયા મુક્ત યુવક યુવતીના જ લગ્ન કરવામાં આવે તો આ બીમારીને નાબૂદ કરી શકાય છે. દર્દીઓને જો આપણે ઓળખી શકીએ યુવાન અથવા યુવતીઓમાં તો એ અરસપરસ જો લગ્ન ન કરે તો થેલેસેમિયા સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોમાં આ રીતે થેલેસેમિયા નાબૂદ થઈ ગયેલ છે. એટલે આ અનુસંધાનમાં રોટરી ક્લબ ડીસા દ્વારા રાયલા જે દાંતીવાડા મુકામે યોજાય છે તેમાં 130 યુવાન અને યુવતીઓનું ફ્રી સ્ક્રીનિંગ ટેસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી ગોઠવવામાં આવેલ છે. થેલેસેમિયાની બીમારી ગંભીર બીમારી છે અને દેશમાં અનેક બાળકો આ બીમારીના લીધે મૃત્યુ પામતા હોય છે. ત્યારે રોટરી ક્લબ અને બાલ રોગના નિષ્ણાંતો થેલેસેમિયાથી બચવા માટે જે રીતે યુવક અને યુવતીના લગ્નની કુંડળીની જેમ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે અને આ રીતે દેશમાંથી થેલેસેમિયાને નાબૂદ કરવામાં સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.